માન સન્માનમાં, આબરૂમાં, યાત્રા વિહારમાં, વિનોદ પ્રમાદમાં, આહાર વિહારમાં, રાગ રંગમાં, વિવાહ વાજનમાં, જાન જાગતા ઊંઘતા બેસતા ફરવામાં, કામકાજમાં, ઝંખનામાં, દાન ધર્મમાં, વ્રત તપમાં, હાર જીતમાં, જ્ઞાન વિજ્ઞાનમાં, ભજન ભક્તિમાં, સેવા ચાકરીમાં, લેવડ દેવડમાં, આપેલા કરવામાં, સમૂહને એકાંતમાં, પ્રસિદ્ધ અદબ મર્યાદામાં, સારું કુસારુમાં, સંપત્તિ વિપત્તિમાં, રહેણી કહેણીમાં, રહસ્ય અરહસ્યમાં, શાસનમાં, નીતિ રીતિમાં, એક મેકપણામાં, છૂટા છવાયામાં, નિયમ બંધનમાં, અદબ મર્યાદામાં, કઠિન કાર્ય કઠિન આચારમાં, વેવલયમાં, ભોળાઈમાં, ક્લેશ કજિયામાં, પોકાર પોકરણમાં, બળવાન નબળાઈમાં, લૂંટ પાટમાં, છેદાન મેદાનમાં, દંડનમ રક્ષા પરીક્ષામાં, પોતાના પારકામાં, પરિવિપક્ષમાં, મતિ સંપત્તિમાં, વાદ વિવાદમાં, તોડફોડમાં, ખાનપાનમાં, રાસ રચવામાં, ડૂબવા તરવામાં, ચડતી પડતીમાં, ભક્તિ તમામ અવસ્થામાં, ભક્ત ભેળા ભળીને ભગવાને સ્વરૂપ થઈને પોતાનામાં આકર્ષિત કરીને અન્ય સેવકો બનાવી બ્રહ્મ સ્થિતિએ વર્તાવે છે. છેવટે પોતાનામાં ખેંચી લે છે, પોતાના જેવી નિર્લેપ કરી નાખે છે. તમામ સુખ આનંદ સાગરો સોંપી દે છે અને બાહ્ય સ્થિતિમાં સંગ્રહી લે છે. ભગવાન વહેલી સંભાળ લે કે મોડી સંભાળ લે, ભક્તોએ તે ભગવાન માટે કુરબાની કરી નાખવી જોઈએ. મહારાજ કે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવે છે ને ત્યારે મનુષ્ય જેવા જ હોય છે, પણ જીવને હેત થાય છે એટલા માટે પૃથ્વી ઉપર આવીને કેવી રીતે રહે છે એની વ્યક્તિ મારે જે ટૂંકાણમાં લખી કે પોતામાં સ્નેહ કેવી રીતે થાય. તો જે કોઈ અનુભવ કર્યા છે એ તો સ્વયં જેને મળ્યા છે એને, પણ જેને શાસ્ત્રનું વાંચન સેવન કરી અને ભગવાનના લીલા ચરિત્રો કર્યા છે, સાંભળ્યા છે અને વર્ણવ્યા છે કે આ ભગવાને આ પૃથ્વી પર આવી લીલા કરી અને પોતાનામાં સ્નેહથી ખેંચી લીધા. પણ કહીએ કે ભક્તોના સંકલ્પ જેમ હોય એમ પૂરા કર્યા. આપણે આજે કૃષ્ણ પરમાત્માનો અવતાર પૃથ્વી પર આવ્યો છે ત્યારે એમને વિશે જેને જેવો સ્નેહ હતો, જેને જેમની મનોકામનાઓ હતી તે પૂર્ણ કરીને પોતામાં એમને ખેંચી લીધા. એના ભેગા ગોવાળિયા ભેગા રહીમાં, ઉપિયો ભેગા રાસ રહીમાં, જેવી જેની ઈચ્છા. કોઈએ કીધું કે ઓલા ધરામાં નાગ છે તો એને પણ એનો મોક્ષ કર્યો. આવી રીતે અનંત લીલાઓ બધાય આપણે સાંભળેલી છે ટીવીના માધ્યમથી, ગીતાના ઉપદેશથી, ભાગવતના ઉપદેશથી, કાયમ કથાના માધ્યમથી બધાએ સાંભળેલી છે કે ભગવાનનો અવતાર પૃથ્વી પર આવ્યો તો આપજી ફેરે એ બધી લીલાઓ કરી છે. તે વર્તમાન કાળમાં જે આપણે કાયમ કહી છે કે એટલે સમાજની અંદર કુકાવની અંદર અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પ્રગટ થયા એ વાત તો આપણે કાયમ કરીએ જ છીએ. પણ સંત રૂપમાં રહીને ભગવાનપણું જેને કોઈને જણાવ્યું છે કે કેવી રીતે થયું છે, તો જે કોઈ મહારાજના દર્શનાર્થે જતું, મહારાજની પાસે જે કોઈ દર્શનાર્થે જતું, આ અનુભવની વાત કરું, જો નાનો બાળક ગયો હોય તો મહારાજે આપણે બેઠા હોય, જો બાળક આવ્યો હોય
તો બાળકને વહાલથી જેની માતા જે કે પિતા એના જે વહાલથી બેસાડે એમ બેસાડે. એની માથે ચક્કી ચક્કાની વાત મહારાજે કરી નજરે મોઢે મોઢે સાંભળી. એક ચક્કો હતો, ચક્કી હતી, ચક્કીનો મેળો ચોખાનો દાણો, એ ખબર પડે ને, છોકરામાં એવી વાતો કરે સમજે. પછી ખીચડી રાંધીને ખાઈને ફરર કરતા એ ઉડી ગયા એટલે છોકરાને મજા આવી ગઈ, વાત યાદ રહી જાય. હવે છોકરા પાસે છોકરાથી હવે અહીંયા જે બીજી રીત રાખે તો કે હું આવો મોટો વિદ્વાન કે આવી મોટો ભક્તિને આવો હું ભગવાન, અને આ બાળક કહી દે ભગવાનની રીત નથી. ભગવાન પાસે જે કોઈ ગયો છે આ અનુભવી વાત છે, અટકળ કે અનુમાન નથી એટલું નક્કી માનજો. પછી કોઈ ખેડૂત આવ્યા છે અને એને જે કાંઈ તકલીફ હોય છે એ મહારાજને કીધેલી હોય છે. એક હરિભગત આવ્યા કે મા બાપ કોણ ઉપજ સારી આવી છે અને ખટારો લેવાની વિચાર છે તો તમે કહો તો ખટારો લઈ. તો મહારાજે શું કીધું, આપણે તેવર પ્રમાણે કરાય, ગાડું હાંકવાની ખબર હોય તો ગાડું હકાય, બાકી ખેતર બોલું ખટારો લેવાય નહીં. આપણે એમાં જાણતા નથી તો એ બીજા બધું લૂંટી જાય. હવે જે આપણે ખબર નથી એ કરો તો એમાં શું થાય. એટલે મહારાજ કે આપણે આવા ખેડૂવારે ખેડૂ થઈ ગયા. અને વિદ્વાન આવે તો આપણે જે કોઈ ભક્તો સેવા કરતા બેઠા હોય ને ત્યારે મહારાજ હરવેકી કે વિદ્વાન આવ્યો એટલે વિદ્વાન સંસ્કૃતમાં મંડે વાતો કરવા, તૃપ્તિ થઈ જાય એને સંતોષ થઈ જાય. ઓહો કે મારા જીવનની અંદર કોઈ દિવસ મેં આવું જે સાંભળ્યું નથી એ આજે મને જાણવા મળ્યું છે. અને એ એટલો બધો ગુણ લઈને જાય કે ન પૂછો વાત. એટલે આમાં કીધું ભગવાન ખેલ ખેલમાં, રાસ રમતમાં કે ભક્તોની જેની ઈચ્છા હોય આમાં રાગ રંગમાં, લૂંટ ફાંટમાં બધી ભેગા ભયડા છે. આજે ફેરે નથી ભેડા એમ નથી, ભેગા ભયડા છે. જ્યારે કે વાત કાશીની યાદ આવી ગઈ કરી દઈ. કાશીની અંદર જ્યારે મહારાજ ભણવા નિમિત્તે ગયા હતા તે સમયે ગંગા નદી જે અત્યારે વહી જાય છે એની અંદર આ ઘાટ છે ગાય ઘાટ, ત્યાં એની બાજુમાં જે મંદિર છે ત્યાં મહારાજ રહેતા અને ભણતા. તે સમયે એ ગંગા નદીના ઘાટમાં મહારાજે નાવાનો સંકલ્પ કર્યો. નાવા તો રોજ સવારમાં જતા, કાયમ નાતા મહારાજ ગંગામાં સ્નાન કરતા. પણ એક દિવસ એમ થયો કે આજે તો ગંગામાં સ્નાન કે સામે કાંઠે જવું છે. હવે સૌ કોઈ ઘાટ હોય એ તો જાય, પણ ઉપર જેથી કોઈ અંદર ન પડે એવી જગ્યાએ જઈ અને મહારાજે નાવાનું પ્રયાણ કર્યું અને મહારાજ અંદર ધૂમકું માર્યું કહે છે. જેમ આપણે બધા નાવા ગયા હોય જે નદીમાં કે કંઈક કોઈને ખબર હોય. હવે અહીંયા એક ડોશીમાં ઉભેલા માજી મોટી ઉંમરના. હવે એને મહારાજની ઉંમર તેથી 18 કે 22 26 કે 27 વર્ષની ઉંમર હતી તેથી મહારાજને. જેથી કાશી ભણતા ને જ્યારે ગંગામાં સ્નાન કરવા ગયા હતા, એક મોક્ષ કરવા માટેની વાત હતી આખી, એટલા માટે નાવા પડ્યા હતા. એટલે ડોશીમાં કાંઠે ઊભા બોલ્યા કે અરે બચવા મત गिरना नदी में, नदियाँ बहुत गहरी है, तुम लौट आओ नहीं तो तुम्हारी मैया राह देखेगी कि मेरा बचवा कहाँ गया, तुम लौट आओ. તો મહારાજે કે તું પાછો આવી જા, નદી બહુ ઊંડી છે, નકામો તું એમાં બુડી જઈશ, તારી માં ઘરે તારી રાહ જોઈશે. આવું બોલ્યા. પણ મહારાજનો સંકલ્પ એટલે મહારાજે તો વેતું મૂક્યું શરીરમાં અને નદીના ઓલા કાંઠે આમ રાઉન્ડ છે ક્યાંનો ક્યાંય હતું ત્યાં જઈ અને મહારાજ કે મેં 3 કલાકે નદીમાંથી પાછા નીકળ્યા. પણ હવે આ ડોશીમાને એવું માલિક પરથી એમ થઈ ગયું કે આ છોકરો ગયો છે, અરે હવે પાછો આવશે કે કેમ. 3 કલાક લગી નદીને કાંઠે ઊભા રહ્યા અને મહારાજ 3 કલાકથી આમ નદીમાં રાઉન્ડ મારીને આવ્યા અને કાંઠે નીકળ્યા. ત્યારે ડોશીમાં આમ જોઈ રહ્યા. अरे माँ जी, तो महाराज ने पूछो कि अरे मैया तुम भी इधर अभी तक खड़ा है,
કારણ કે હિન્દી સમજે, ગુજરાતીઓ સમજે નહીં. પછી ડોશીમાં કંઈ બોલ્યા નહીં, પણ આમ ગદગદ થઈ અને પછા વળી ગયા. તો એમ કહે છે કે મહારાજે એની એવી દ્રષ્ટિ કરી દીધી અને એનું કલ્યાણ કર્યું કે મારી પાછળ આટલી એની ચિંતા થઈ કે આ છોકરો ફૂટી જશે, તો અમારી જો કોઈ ચિંતા કરતી હોય અને અમારી પાસે જો આજીજી કોઈ કરતું હોય તો અમે એનો મોક્ષ કેમ ન કરી. ભગવાન પાસે આજીજી કરે તો એનો મોક્ષ માટે એક જીવને એ પૂર્વનો યોગ હતો, એમ શાસ્ત્રમાં લખાણ છે, લક્ષ્મણ સંહિતામાં એનું લખાણ છે બધું. એનો પૂર્વનો યોગ હતો એ ભગવાને અહીંયા સંકલ્પ પૂરો કર્યો છે. જો શાસ્ત્રમાં બધા જાણો છો, એટલે જે માસી પૂતના હતી, માસી પૂતના થઈ એ અવતારમાં, એ પૂર્વે કોણ હતી? બળીરાજાની દીકરી હતી. જ્યારે બળીરાજાને પાતાળ જોઈ ને ત્યારે એના સંકલ્પો ફરી ગયા હતા. એનો પહેલો સંકલ્પ કેવો હતો કે 12 સ્વરૂપ વામન સ્વરૂપ હતું, એટલે નાનું સ્વરૂપ. એટલે એને એમ થયું કે આ બાળક છે પણ ધવરાવા જેવો છે, હવે રૂપળ હોય. દરેક વખતે ભગવાનનો અવતાર પૃથ્વી પર આવ્યો હોય ને બીજાને આકર્ષણ થયા વગર રહેતું નથી. ભગવાનનો રૂપ જ એવું હોય છે. એટલે એને એમ થયું, રત્નમાળા એનું નામ હતું, બળીરાજાની દીકરી રત્નમાળા. એને એવો સંકલ્પ થયો કે બાળક બહુ રૂપાળું છે અને એને ધવરાયા જેવો છે. પણ જ્યારે બળીરાજાએ આખું બધું માગી લીધું, જ્યારે એને બળીરાજાને પાતાળ ચોપ્યો ને ત્યારે એનાથી સહન થયું નહીં. ત્યારે જે માલિકોનો સંકલ્પ હતો એ ફરી ગયો અને કે ધવરાયા જેવડો તો છે પણ ઝેર ધવરાયા જેવો છે. તો એનો સંકલ્પ એ ભગવાન સામે કર્યો તો એ પૂરો કર્યો. એનો અનંત સમય વયા ગયા, અનંત અવતારો વયા ગયા બીજા વચ્ચે ઘણા, અને યુગ પણ એક આખો વયો ગયો. પણ જ્યારે માસી પૂતના થઈ કૃષ્ણ અવતારમાં, તે સમયે આપણે સૌ એની લીલા જાણી છે કે માસી પૂતના રાક્ષસનું રૂપ ધરી અને ભગવાનને એને સત્નપાન કરી અને બધું ચૂસી અને એને મોકલી દીધી છે ધામમાં. એટલે શાસ્ત્રકારો શું કહે છે? તમે ભગવાનનો સ્પર્શ પામેલા છો તો જરૂર એક વખત મોક્ષ થશે તમારો. પણ કઈ રીતે? એની રીતિ બતાવી બધીએ. ભગવાનનો સંબંધ વયો જતો નથી, કોઈ નથી. ભગવાનનો સંબંધ કોઈને વયો જતો નથી. પણ જો એને વિશે કંઈક આગા પાછું ઘણું થાય તો મહારાજ કે એ જન્માંતરે કામ આવે. આમાં આવશે આગળ ઉપર કે એનું દ્રષ્ટાંત એવું આપ્યું કે મોક્ષના પાકની તૈયારી હોય, મોક્ષના પાકની, પણ જો માયાવું વળગે તો મોક્ષ ટળી જાય. અહીંયા દ્રષ્ટાંત કેવું આપ્યું કે મોલના પાકની તૈયારી હોય. મોલ કે ઘઉં ગાભે આવ્યા હોય, એકદમ ગાભે નહીં પણ એમ ખીરિયા થઈ ગયા હોય, ડુંડીઓ આવી ગઈ હોય અને દાણો ચડવાનો અડધો ચડી ગયો હોય, અને એની અંદર જો કદાચ કે હિમ પડે તો બારીને ખાંખ કરી નાખે, એમાં કામણો મીંજ આવે નહીં. એમ મોક્ષના પાકની તૈયારી હોય પણ જો વચ્ચે માયાઓ બીજી વળગે તો મારે કે મોક્ષ ટળી જાય છે. મોક્ષ કરવા માટે આપણે ભગવાનને જન્મ આપ્યો છે અને એ ન થાય તો કમાણી કઈ કરી? કાંઈ થયું નહીં. તો એટલા માટે ભગવાન એમ કહે છે આપણને કે આ આશ્રમમાં રહી અને જો ભક્તિ કરી છે તો અતિ ઉત્તમ છે. આ અનાદિ શ્રી કૃષ્ણના ભેગા બધા ભેગા પડ્યા છે. જે કયો એને, જે કોઈ પ્રોફેસર આવે, વિદ્વાન આવે, કોઈ પણ આવે, પણ દરેકને સંતોષ પામવાનું એ ભગવાનનું કામ. બધા પાસે બધા કોઈ સંતોષ પામી જાય એવું અનુમાન કર્યું કોઈને? ગમે તેવો હોય કે બધાને તૃપ્ત થાય એવો ખરો કોઈ? કે સંપૂર્ણ રીતે એની પાસે સંતોષ પામી જાય એવું નહીં મળે. પણ ભગવાનને એવી રીત કે ગમે તેવો પાપી જીવાત્મા ગયો હોય અને પોતાનો મોક્ષ માગ્યો હોય તો પણ એના શબ્દ કરીને મોક્ષ આપ્યો છે. એક વખત ભગવાનને આટલા શાસ્ત્રો રચ્યા પણ ટાઈમ ન હોવા છતાં પીપલાણાના સંતો બે મહારાજ પાસે આવતા ભણવા માટે. હપ્તામાં એને 1 કલાકનો ટાઈમ, હપ્તામાં 1 કલાક એના માટે મહારાજે એને ભણાવતા સંસ્કૃત અને આવતા. હવે સંતોને આવું અને આપણે અહીંયા બેઠા હતા, મહારાજની સેવા કરતા હતા. પછી મહારાજ કે હવે સંતો આવ્યા છે, તમે આમ બાજુ રહ્યો. એટલે અમે પડખે બેઠા રહ્યા. મેં 2-3 ભક્તો હતા, બેઠા રહ્યા.
મારા સંસ્કૃતનો 1 કલાકનો એને જો આજે પીરિયડ લેવાવાળાઓને ખબર હોય કે એનો ટાઈમ હોય તો 1 કલાક, 1.5 કલાક કે 2 કલાક કેટલો પીરિયડ લાંબો શું લેવું એવી રીતે 1 કલાકનો ટાઈમ હતો. 1 કલાક ભણવા માટે આવતા તો બેઠા. હવે સંસ્કૃતમાં બોલે પણ વાણીની મધુરતા એટલે એમાં કોઈ બાકી નહીં. એટલે આપણે ગયમાં જ કરે, આમ જોયા જ કરીને હાંભળા જ કરી, સમજી નહીં તો કાંઈ નહીં, પણ હાંભળા કરી સમજતા નહોતા. કે એમાં એક મહારાજે ઉદાહરણ માટે શું કર્યું, જે મહારાજ લેખન કરતા હતા ને ત્યાં અમને ક્યાં ઢાળિયો હતો. ઢાળિયા માથે સોપારીનું ફળ પડેલું, સોપારી આખી. એટલે ઢાળિયા માથે તેમ સોપારી ઉપાડી, આમ ઉપાડી અને આમ નીચે મૂકી. મૂકીને પછી આપણે જે બેઠા હતા ને તે આપણામાં આમ કર્યું. હવે આપણે શું જવાબ દઈ બનકી